કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. ચટણી ઘણા બધા મિત્રોને રિક્વેસ્ટ હતી કે ચટણીની રેસિપી આપો. આજના એપિસોડમાં ખજૂરની જે ચટણી બનાવીશું તો એમાં પણ જ્યારે ઉતાવળથી આપણે બનાવી હોય ને તો ખજૂરને બાફ્યા વિના કઈ રીતે ચટણી બનાવીશું, ફટાફટ બની પણ જાય. અને બીજી કે લીલી ચટણી પણ આપણે એવી જ રીતે બનાવવાના છીએ કે માત્ર અડધી મિનિટમાં જ તૈયાર થઈ જશે અને એ પણ એકદમ ખૂબ જ ટેસ્ટી. અને ભજીયા હોય કે ચાટ હોય કે દહીંવડા હોય કે પછી કોઈ પણ નવો નાસ્તો હોય, બધામાં આ ચટણી બહુ જ મસ્ત લાગે છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે ખજૂરની ચટણી બનાવીશું. હવે આ ખજૂરને છે ને મેં ગરમ પાણી કરી અને ગરમ પાણીમાં પલાળી દીધો હતો. હવે જ્યારે આપણે ઉતાવળ હોય ને ત્યારે ગરમ પાણી કરી અને ફટાફટ આ ખજૂરને પલાળી અને ઢાંકીને થોડી વાર રાખીશું ને એટલે એ સરસ રીતે પલળી જાય છે. તમે જોઈ શકો છો. તો આ રીતે બધા જ ખજૂર પલળી ગયા પછી એના ઠળિયા છે એ કાઢી લઈશું. જો તમે સીડલેસ ખજૂર લેતા હોય, ઠળિયા વિનાનો ખજૂર, તો તમે એમને પણ પલાળી શકો છો. હવે બધા જ ઠળિયા આપણે નીકળી ગયા છે. ત્યાર પછી આપણે એક મિક્સર જારની અંદર એ ખજૂરને નાખી દઈશું, પરંતુ એમાં થોડું પાણી પણ એડ કરીશું. તો અહીંયા અડધા ખજૂરની પહેલાં પેસ્ટ બનાવી લઈશું. આ જે આપણે ચટણી બનાવવાનું મિક્સર જાર હોય છે ને એમાં જ આપણે ચટણી બનાવીશું. તો એમાં એકદમ સરસ અને એકદમ સ્મૂથ ચટણી બને છે. તો આને એકદમ પેસ્ટ સરસ બનાવી લઈશું, કાંઈ પણ નાખ્યા વિના એમને સાદી જ પેસ્ટ બનાવી લેવાની છે ખજૂરની. ત્યાર પછી આવા મોટા ગરણાની અંદર ખજૂરની પેસ્ટ નાખી દઈશું અને એને ગાળી લઈશું. જો તમારી પાસે આવો મોટો ગરણો ના હોય ને તો આપણે જે લોટ ચાળવાનો થોડો એવો મોટો આંક આવે છે ને, મોટા જારીવાળો, એવા આંકથી પણ તમે ચાળી શકો છો. અને ત્યાર પછી એ સરસ રીતે ગળાઈ જાય એટલે તમે થોડો ઘણો કચરો નીકળી જશે. કદાચ કોઈ કઠણ ખજૂર હોય તો એ ક્રશ નથી થતી એટલા માટે. હવે બીજું જે બેચ આપણે કરી લઈએ, બીજું ખજૂર છે એ બધો ખજૂર એની અંદર નાખી દઈએ. આમાં બહુ વધારે આપણે પાણી નહીં નાખીએ, કારણ કે વધારે પાણી નાખીશું ને તો એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનતી. હવે એની અંદર આપણે ગોળ નાખી દઈએ. આ મેં એકદમ સોફ્ટ ગોળ લીધો છે, બહુ કઠણ ગોળ નહીં લઈએ આપણે, નહીંતર એકદમ પ્રોપર રીતે ક્રશ નથી થતો મિક્સર જારમાં ઝડપથી. ગોળનું પ્રમાણ કેટલું રાખીશું? જેટલા ગ્રામ ખજૂર હોય એનાથી ચોથો ભાગ આપણે ગોળનો લઈશું. અને ત્યાર પછી થોડું એવું પ્રમાણસર મીઠું નાખી દઈશું, ધાણા જીરું પાવડર નાખી દઈશું અને પ્રમાણસર આપણે લાલ મરચું પાવડર નાખીશું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લાલ મરચું વધારે ઓછું કરી શકો છો. આ બધો મસાલો છે ને આપણે બે વખત નાખીશું, એટલે એક આગળની બેચનો અને એક પછીની બેચનો. તો એ રીતે બધા મસાલા નાખી અને એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. એ પેસ્ટને પણ આપણે ગરણાથી ગાળી લઈશું, જેથી કોઈ પણ નાનો મોટો કચરો હોય તો એ ગળાઈ જાય અને આપણી જે ચટણી છે એકદમ મસ્ત એવી તૈયાર થઈ જાય. અહીંયા બધી જ ચટણી ગળાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે થોડો એવો જ કચરો નીકળ્યો છે. તો આ બંને ચટણી એટલે કે આપણી જે પહેલાં છે એ મસાલા વિનાની પેસ્ટ હતી અને ઉપરની જે બીજી હતી એ મસાલાવાળી પેસ્ટ હતી. તો એ બંને પેસ્ટ આપણે મિક્સ કરી લઈશું. આનાથી આપણે પતલી ચટણીનો યુઝ કરવો હોય તો આમાં થોડું એવું પાણી એડ કરી અને આપણે પતલી બનાવી શકીએ છીએ, પરંતુ પહેલાં તો આવી ઘટ્ટ જ રાખવી ચટણી. તો હવે આપણે ગ્રીન ચટણી જોઈ લઈએ. તો હવે ગ્રીન ચટણી આપણે કઈ રીતે બનાવીશું કે અડધી જ મિનિટમાં તૈયાર થઈ જાય? તો તમે જુઓ, અહીંયા મેં એક વાટકીમાં થોડા એવા દાણા લીધા છે, અડધી વાટકી જેટલા દાણા લીધા છે. તો એને થોડા પહેલાં તો ગરમ જ કરવાના છે, બહુ વધારે આપણે શેકીશું નહીં. થોડા એવા ગરમ થઈ જાય ત્યાર પછી જેટલી વાટકી આપણે દાણા લીધા હતા ને એટલી જ વાટકી આપણે સફેદ તલ લઈશું. તો એ સફેદ તલ પણ એની અંદર એડ કરી દઈશું. હવે સફેદ તલ પણ થોડા એવા ગરમ થાય ને ત્યાં સુધી જ આપણે એને ગરમ કરીશું, જેથી દાણા થોડા વધારે ગરમ થઈ જશે અને તલ છે એ પણ થોડા ગરમ થઈ જશે. હવે એ બંને થોડા ગરમ થાય ત્યાર પછી આપણે
ટોપરાનું ખમણ નાખીશું. એ પણ દાણા અને તલ લીધા હતા એટલું જ પ્રમાણમાં આપણે ટોપરાનું ખમણ નાખીશું. ત્યાર પછી એની અંદર 3 સૂકા લાલ મરચાં નાખી દઈશું. હવે આ બધી પ્રોસેસ છે એ ગેસને સાવ ધીમો કરીને જ આપણે કરીશું. જરાય ફૂલ નહીં રાખી, અથવા તો જો વધુ તપેલું હોય, મીન્સ કે જે પેન છે એ ગરમ વધારે હોય તો એને બંધ પણ કરી શકાય છે. ત્યાર પછી પ્રમાણસર મીઠું નાખી દઈએ, થોડી એવી ખાંડ નાખી દઈશું. જો આમચૂર પાવડર અવેલેબલ ન હોય ને તો એના ઓપ્શનમાં આપણે શું નાખીશું ને એ પણ આપણે આગળ જોઈશું. અને 1 ચમચી જીરું નાખી દઈએ, તો એને પણ આપણે સરસ એવું ગરમ કરી લઈએ. હવે આ બધું છેલ્લે જે નાખ્યું છે ને એ સ્ટેપ બાય સ્ટેપ એટલા માટે નાખીશું કારણ કે દાણાને શેકાતા વધુ વાર લાગે છે, પછી તલને એનાથી ઓછી વાર લાગે છે, અને ટોપરાનું ખમણ છે, બીજા બધા મસાલા છે એ તો આપણા સાવ ભૂકો જ હોય છે, એટલા માટે એને જરાય શેકાતા વાર નથી લાગતી, એટલા માટે લાસ્ટમાં જ નાખીશું. તો આ બધું સરસ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં જે આપણા દાણા છે એની પણ સેજ ફોતરી નીકળવા માંડે છે, તમે જોઈ શકો છો. તો આ રીતનું થઈ જાય ત્યાં સુધી આપણે સેજ ગરમ કરી લઈશું. અને હવે આ બધા જ દાણાની ફોતરી ફૂટવા લાગી છે. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ બધું જ સરસ રીતે શેકાઈ ગયું છે. અને ત્યાર પછી એની અંદર આપણે અડધી ચમચી જેટલો મીઠા લીમડાનો પાવડર યુઝ કરીશું. જો મીઠા લીમડાનો પાવડર ન હોય ને તો મીઠો લીમડો જે આખો હોય એ પહેલાં જ નાખી દેવો. જ્યારે આપણે ટોપરાનું ખમણ નાખીએ છીએ ત્યારે મીઠો લીમડો નાખી દેવો એટલે સરસ એકદમ ક્રિસ્પી બની જશે. હવે ત્યાર પછી ધાણા જીરું પાવડર પણ થોડું એમાં નાખી દઈએ અને એ પણ ગરમ કરી લઈએ. જોકે એ પેન ગરમ હોય છે એમાંથી બધા જ મસાલા સરસ ગરમ થઈ જાય છે, એટલે એને ગેસને ઓન રાખવાની જરૂર નથી. હવે આ બધું જ ઠંડુ થવા માટે રાખી દઈશું. ઠંડુ થાય ત્યાર પછી આપણે એક મિક્સર જાર લીધું છે, જે ચટણી બનાવવાનું છે એની અંદર અહીંયા સૂકી કોથમરી લીધી છે. તો જો સૂકી કોથમીર તમારી પાસે ન હોય ને તો એને પણ આપણે મસાલા સાથે લીલી કોથમીરને પણ થોડું ગરમ કરી લઈશું, અથવા તો જો માઇક્રોવેવ હોય તો માઇક્રોવેવમાં પણ તમે શેકી શકો છો, ગરમ કરી શકો છો. તો ત્યાર પછી એની અંદર પોણી ચમચી જેટલો ચાટ મસાલો નાખી દઈશું. અને ત્યાર પછી આપણું જે ઠંડુ થયેલું બધું મસાલાનું પ્રીમિક્સ છે એ બધું નાખી દઈશું અને એને બધું સરસ રીતે આપણે ક્રશ કરી લેવાનું છે. અને આને આપણે પલ્સ મોડ ઉપર ક્રશ કરીશું, જેથી આપણા દાણા અને જે તલ છે એમાંથી તેલ છૂટું ન પડે અને એકદમ મસ્ત એવું ક્રશ થઈ જાય, એકદમ ભૂક્કો એવો ક્રશ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ક્રશ કરીશું. અને આને આપણે ફ્રીજની અંદર 12 થી 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ. આ ચટણીને કાંઈ નથી થતું. અને આને આપણે એક ડબ્બામાં, એરટાઈટ ડબ્બામાં ભરી દઈશું. અને જ્યારે પણ આની ચટણી બનાવવી હોય ને ત્યારે અડધી જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો આ અડધી મિનિટમાં કઈ રીતે આપણે બનાવીશું ને એ પણ જોઈશું. અને એ પણ જોઈશું કે જો આમચૂર પાવડર ન હોય ને તમારી પાસે તો એના ઓપ્શનમાં આપણે કઈ રીતે કરીશું. હવે મિત્રો, આપણે એ બધું જાણીએ ને એ પહેલાં મારે એક વાત જાણવાની છે તમારી પાસેથી, કે મારા વિડીયો તમે કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે. હવે મિત્રો, આપણે પ્રીમિક્સ તો તૈયાર થઈ ગયું, તો અડધી મિનિટમાં આપણે એની ચટણી કઈ રીતે બનાવીશું, એનું માપ કયું રાખીશું. તો અહીંયા મિત્રો મેં 3 ચમચી પ્રીમિક્સ લીધું છે અને એની સામે અહીંયા દહીં લીધું છે મેં. તમે જુઓ મારું દહીં કેટલું પોળા જેવું છે. જો તમારે આવું દહીં બનાવવું હોય, તમારાથી બનતું ન હોય તો મને કમેન્ટમાં યસ લખજો, એટલે હું તમને એની રેસીપી આપી દઈશ. અને મિત્રો, હવે જો તમારી પાસે આમચૂર પાવડર ન હોય અને તમે આમચૂર પાવડરનો યુઝ ન કરતા હોય ને તો અહીંયા દહીં છે ને એ થોડુંક ખાટું મીઠું લેવું. અને જો તમે આમચૂર પાવડર નાખતા હોય ને તો એની અંદર આપણે ગરમ પાણીનો યુઝ કરીશું, જેથી ગરમ પાણીની ચટણી છે ને એકદમ મસ્ત કલર આવશે. દહીં નાખેલી ચટણી છે ને થોડી એવી વ્હાઈટ જેવી લાગશે અને પાણી નાખેલી ચટણી છે ને એ એકદમ મસ્ત લીલા કલરની લાગે છે, એટલા માટે. અને બીજું કે જે આપણે પ્રીમિક્સ 3 ચમચી લીધું હોય ને તો એની સામે આપણે પાણી છે એ ડબલ નાખવાનું છે, કે 6 ચમચી આપણે ગરમ પાણી નાખીશું. તો આ રીતે આ પ્રીમિક્સ અને પાણી કે દહીંનો રેશિયો લઈશું. તો બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણી ગ્રીન ચટણી અડધી જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. મિત્રો, તમને મારી આ બંને ચટણીની રેસીપી જો થોડી પણ ઉપયોગી બની હોય ને તો લાઈક ના કરો તો ચાલશે, પરંતુ તમે તમારા ફેમિલી મેમ્બર કે મિત્રો સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો સાથે અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.